અને વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। સુરતનો એક કેસ જ્યાં વહુને ઉઘાડી પાડવા માટે સસરાએ જ રેડ પડાવી હતી। દારૂ પાર્ટી પર પોલીસે રેડ પાડી હતી ગઈકાલે। વહુની દારૂ પાર્ટી પર રેડ કરાવનારા સસરાએ મોટું નિવેદન આપ્યું છે। સસરાએ કહ્યું છે કે મારા દીકરાનો બાયોડેટા જોઈને પરિવારે અમારો સંપર્ક કર્યો હતો। સસરા કિરણ પટેલે આ કહ્યું। આગળ જણાવે છે કે 4 મેના રોજ લગ્ન થયા અને 8 મેના રોજ વહુ દીકરા સાથે કેનેડા ગઈ। કેનેડામાં દીકરાને ખબર પડી કે વહુને દારૂ સિગરેટની ટેવ છે। દારૂ સિગરેટની સાથે નોનવેજ સહિતની પાર્ટી કલ્ચર સાથે પણ જોડાયેલી હતી। એટલે દીકરાને ખબર પડતા જ રોજબરોજ ઝઘડા થતા હતા અને દારૂ ન મળે તો પુત્રવધુ હાઈપર થઈ જતી હતી તેવી વાત સસરાએ કહી છે। એટલે કેનેડાથી પરત આવ્યા બાદ મારો દીકરો તેને ફરી કેનેડા ન લઈ ગયો અને દીકરો દારૂ સિગરેટ સહિતના પાર્ટી કલ્ચરથી દૂર છે તેવું પણ નિવેદન આપ્યું છે। વહુને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા કે આવું કલ્ચર ન શોભે। જો કે અમારા પર વકીલ દ્વારા દહેજની માંગણીની ફરિયાદ પણ કરવામાં આવી છે અને મહિલાઓ માટેના કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તેવું પણ નિવેદન સસરાએ આપ્યું છે। કહ્યું છે કે અમારી સામે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ ઘડાયો છે। વહુનું અસલી ચરિત્ર સામે લાવવા માટે અમે વોચ ગોઠવી હતી અને શંકા હતી કે તેની બર્થડે હોવાથી તે પાર્ટી કરશે જેથી વોચ ગોઠવી। હોટલ વીકેન્ડ નીચે તેની ગાડી જોવા મળતા પાર્ટીની શંકા ગઈ। પોલીસને બોલાવીને રેડ પડાવીને કાયદાકીય કાર્યવાહી કરાવી। દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે 8 વર્ષથી, પણ એ લોકો સિગરેટ, દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી। અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું, અમે આમ છીએ તેમ છીએ, સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા। અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને 4 વે ગઈ, લગ્ન થયા અને 8 વે કેનેડા ગઈ। એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે, સિગરેટ જુએ છે, બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં, એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું। અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ 2 વખત એન્ગેજમેન્ટ તૂટેલા હતા। એ પાછળથી અમને આ બધી માહિતીઓ મળે છે। લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી। આ હાઈપર થઈને ઝઘડા કરતી। ઝઘડા કરીને એ પાછી ભાગી આવી। એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું અને મારો દીકરો બહુ સાત્વિક હોવાથી ન લઈ જતો, તો એના લીધે બગડતું ગયું અને આવી ગઈ। અહીંયા સમજાવટના પ્રયત્નો થયા કે બેટા આવું આ કલ્ચર ન શોભે, પણ નહીં ગાંઠી અને અમારી પર વકીલ થ્રુ દહેજની માંગણી અને ખોટી માંગણીઓની એક ફરિયાદ કરી। જે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ આનો મિસયુઝ કરે, જેવું અમારી પર થયું। એટલે અમારે ન છૂટકે કે સાલું આપણો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એમ અમારે એની પાછળ લાગવું પડ્યું। અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનું નથી કરવું, પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની શું કે વોચમાં હતા અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે। અને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ 2-3 દિવસમાં કે ગમે ત્યારે એની બર્થડે છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે। ફ્રેન્ડશિપ ડે છે એટલે આગલા દિવસે બર્થડે હતી તો કંઈ ના કંઈક કરશે। તો એ જોતા જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા। ગાડી એની મળી, ગાડી ત્યાં એના પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી। એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે અને બોલાવીને રેડ કરાવી અને બધા કાયદાકીય કાર્યવાહી કરાવી। તો આ કેસમાં સસરાએ નિવેદન આપ્યું છે। જો કે સુરતથી સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, સસરાએ આખી વિગતો આપી અને કહ્યું કે મહિલાઓ માટેના જે કાયદા છે એનો દુરુપયોગ થયો છે આ કેસમાં। શું વધુ અપડેટ આપને અત્યારે મળી રહી છે? બિલકુલ, સમગ્ર ઘટના ઉપર નજર કરવામાં આવે તો રવિવારની મોડી સાંજે સુરતના ડુમસ રોડ ઉપર આવેલી જે વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં ડુમસ પોલીસે છાપો માર્યો હતો। સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી અને આ બાબતની જાણકારી જે કિરણ પટેલ નામના યુવક દ્વારા આપવામાં આવી હતી। કિરણ પટેલ એ જ વ્યક્તિ છે કે જે દારૂ પાર્ટીમાં ઝડપાયેલી જે 2 પૈકીની એક મહિલાના સસરા છે। ડુમસ
વીકેન્ડ એડ્રેસ હોટલમાં જ્યારે ડુમસ પોલીસે છાપો માર્યો હતો ત્યારે 4 નબીરા સહિત 2 મહિલા આર્ટિસ્ટ છે તે દારૂ પાર્ટી કરતા રંગે હાથ મળી આવી હતી અને સ્થળ ઉપરથી વિસ્કીની દારૂ ભરેલી બોટલ સહિતનો મુદ્દામાલ પણ છે તે કબજે કરવામાં આવ્યો હતો અને ડુમસ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ અને દારૂની મહેફિલનો કેસ છે તે નોંધવામાં આવ્યો હતો. જો કે મકાન માલિક વિરુદ્ધ પણ હવે ડુમસ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ આ સૌથી મહત્વપૂર્ણ બાબત બનીને એ સામે આવી છે કે આ કેસની અંદર જે સસરાએ એક પોતાની વહુને જે ઉઘાડી પાડવા માટે જાતે રેડ કરાવી હતી. સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કિરણ પટેલે જે જાણકારી આપી હતી તે બાદ ડુમસ પોલીસે આ કાર્યવાહી કરી હતી. જો કે કિરણ પટેલ દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું છે કે શરૂઆતના ધોરણે જે તેઓના દીકરાનો બાયોડેટા જોઈને જે વહુ છે તેના પરિવારે છે તેઓનો સંપર્ક કર્યો હતો અને ખૂબ જ પરિવાર વૈષ્ણવ અને સાધ્વી એક હોવાનું કહી અને તેઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા, પરંતુ લગ્નના થોડા સમય બાદ છે તે જે પુત્રવધુ છે તે દારૂ સિગારેટ જેવી લતે ચડી હતી અને તે પરિવારને મંજૂર નહોતું. લગ્ન થયા બાદ દીકરા દીકરી છે તે કેનેડા ગયા હતા અને કેનેડામાં પણ તેની લત ચાલુ રહેતા તેનો દીકરો છે તે હેરાન પરેશાન થયો હતો અને ત્યાં ઝઘડો થતા જે વહુ છે તે સુરત ચાલી આવી હતી અને ત્યારબાદ પણ પોતાની આ જે કુટેવ છે તે ચાલુ રાખવાના કારણે આ સસરા અને તેના પરિવારને આ બિલકુલ પણ મંજૂર નહોતું અને સમજાવવાના પણ અનેક પ્રયત્ન કરવામાં આવ્યા છતાં પણ સમજવા માટે તૈયાર નહોતી. જ્યાં અંતે જે વહુનો જન્મદિવસ અને ફ્રેન્ડશિપ ડે પણ હતો, જેથી સસરાને શંકા હતી કે ક્યાંક જે તેની કુટેવ અને જે ટેવ છે દારૂ જે સિગરેટ પીવાની તો ચોક્કસથી ક્યાંક તે પાર્ટી કરશે તેવી શંકાના આધારે સતત સસરા તેના મિત્ર જોડે વોચમાં હતા અને તે દરમિયાન તેમની આ વહુ છે તે ડુમ્મસ સ્થિત વીકેન્ડ એડ્રેસ હોટલ પર પહોંચી હતી, જ્યાં તેની મોપેડ હોટલના પાર્કિંગમાંથી મળી આવી હતી. જોકે શંકાના આધારે તાત્કાલિક ડુમ્મસ પોલીસને આ બાબતની જાણ કરતા સમગ્ર મામલો છે તે અંતે સામે આવ્યો હતો. જી રાકેશ.